વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે રેસકોર્સ પાસે આવેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારતીય સંવિધાનના શિલ્પી અને જ્ઞાન ક્રાંતિના અદ્ભુત પરમ પૂજ્ય ભારત રત્ન બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ। તેમના અખૂટ પ્રયાસ અને દ્રષ્ટિ દ્વારા તેઓએ દેશના સમાન ન્યાય અને બંધુત્વ માટે એક નવો માર્ગ બનાવ્યો હતો। તેમના જ્ઞાન અને વિચારો દ્વારા તેઓને સમાજના સર્વાંગી વિકાસ અને અનુકરણીય માર્ગદર્શન આપ્યું હતું। આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેસકોર્સ ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ આ વિશેષ અવસરે આપણે તેમના કાર્યો અને આદર્શોને યાદ કરીને સમાજમાં એકતા અને પ્રેમના સંદેશ આપ્યો હતો। વધુમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ પરિવાર એમની પ્રતિમાને અમે અહીંયા પુષ્પાંજલિ કરીને સતત નમન કરીએ છીએ અને આજે આખા દેશમાં આપણે એમને યાદ કરીએ। એમના દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું અને બંધારણમાં નાગરિકોને જે મૂળભૂત અધિકારો જે હક્કો આપવામાં આવ્યા, આજે ભાજપાના શાસનમાં એ અધિકારોના હક્કો છીનવાઈ રહ્યા છે। વડોદરા શહેરની વાત કરીએ તો પીવાનું પાણી મળવું જોઈએ એ આપણો બંધારણીય અધિકાર છે, ત્યારે ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં વડોદરા શહેરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું। એવું તો આ લોકોએ શાસન કર્યું। આ દેશને કોંગ્રેસ પાર્ટીએ આઝાદી અપાઈ અંગ્રેજોથી, પરંતુ આજે એવું લાગે છે કે આ બીજી આઝાદી લડાઈ અમે લડી રહ્યા છે, કારણ કે સામાન્ય નાગરિકનો અવાજ દબાવવાનો, કોઈને વિરોધ નહીં કરવા દેવાનો। કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે જેવી રીતે ગઈકાલે ચકાસણી થઈ એમાં અમારા કેટલાક ઉમેદવારોને સોફ્ટ ટાર્ગેટ બનાવીને પોલીસના માધ્યમથી કે બીજા ત્રીજા માધ્યમથી એમને ટાર્ગેટ કરવામાં આવ્યા। એટલું નહીં, આજે પણ સવારે કેટલાક પોલીસ અધિકારીઓ અમારા 1-2 ઉમેદવારોના ઘરે જઈને એમને સોફ્ટ ટાર્ગેટ બનાવીને ફોર્મ પાછું ખેંચવાની પણ વાત કરે, ત્યારે શરમ આવી જોઈએ આ ભાજપના નેતાઓને। પણ અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે, અમે બંધારણને માનનારા અને બંધારણને અમલ કરનારા લોકો છે, ત્યારે સંકલ્પ લઈએ છીએ કે તમે ગમે તેટલું સામ દામ દંડ ભેદ કરો, વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે પરિવર્તન લાવવાનું, મન બનાવ્યું છે આ ભ્રષ્ટાચારી શાસનથી વડોદરાને મુક્ત કરવાનું અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને પાછું લાવવાનું।